નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અંગે જનજાગૃતિ ફેલાવવાના મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 18 અને 19 જૂન દરમિયાન 2 દિવસીય નવસારી જિલ્લાની મુલાકાતે જ્યારે પધાર્યા છે ત્યારે એમનું આગમન આજે વંદે ભારત ટ્રેન મારફતે નવસારી રેલવે સ્ટેશન ખાતે થયું। નવસારી રેલવે સ્ટેશન ખાતે આમ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ગઈકાલથી જ બધી તૈયારીઓ ચાલી રહી હતી, જેના ભાગરૂપે આજે પણ પ્રોટોકોલ મુજબ તમામ મુસાફરો કે જે વંદે ભારતમાંથી મુસાફરી કરવાના હતા એમને રોજિંદા મુસાફરોની જેમ જ મુસાફરી કરવા દેવા માટેની છૂટ આપવામાં આવી હતી। કોઈ વિશેષ એવી કોઈ ખાસ સુવિધા નહોતી કરવામાં આવી। બંને જણા જે ખરા સામાન્ય વ્યક્તિની જેમ ટ્રેનમાંથી ઉતર્યા બાદ ચાલીને, જી હા, ચાલીને આખો બ્રિજ ચડી અને 1 નંબર બાજુ ગયા અને ત્યાર પછીથી એમનો કાફલો જે ખરો એમના નિયત સ્થળ માટે નીકળી ગયો હતો। એટલે સામાન્ય વ્યક્તિની જેમ ટ્રેનની અંદર મુસાફરી કરી। પ્લેટફોર્મ પર પણ સિક્યુરિટી હતી, કારણ કે દેખીતી વસ્તુ છે કે રાજ્યપાલ છે અને સીએમ છે, પણ એટલી કોઈ ખાસ એવી સિક્યુરિટી નહોતી કે જેના કારણે અન્ય મુસાફરો જે ખરા એ હેરાન કે પરેશાન થાય। એટલે સામાન્ય જનતાની સાથે એમણે પણ આરામથી ટ્રેનમાંથી ઉતરી અને આખું પ્લેટફોર્મ જે ખરું એ પાસ કર્યું, ઓવરબ્રિજ જે ખરો એ પાસ કર્યું અને ત્યારબાદ એમના કોન્વોની અંદર બેસી નીકળી ગયા। હવે આગામી આવતીકાલે પણ તેઓ સંભવિત કાર્યક્રમ મુજબ આજની વાત કરવામાં આવે તો આજરોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેરગામ તાલુકામાં પાણીખડક ગામે પહોંચશે અને ત્યાં એક પેડ માં કે નામ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને રાત્રિ ગ્રામ સભાના કાર્યક્રમોની અંદર ઉપસ્થિતિ આપશે। તો આવતીકાલે 19મી જૂનના દિવસે સવારે યોગાભ્યાસની અંદર સહભાગી બનશે અને ત્યારબાદ ચીખલી તાલુકાના સુરખાઈ ગામે યોજાનાર પ્રાકૃતિક કૃષિ સંવાદ અને ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને ખેડૂતો અને ગ્રામજનોને સંબોધન કરશે। આચાર્ય રાજ્યપાલ દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને ગ્રામ કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા આવ્યા છે, જેમાં ખેડૂતો, ગ્રામજનો તથા સ્થાનિક આગેવાની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેશે। તો સાથે જ અન્ય બાબતોની અંદર ધ્યાન આપીએ તો આજરોજ નવસારીનું પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું થઈ ગયું હતું। રેલવે કર્મચારીઓ કામે લાગ્યા હતા, પોલીસ તંત્ર કામે લાગ્યું હતું, સાફ સફાઈ ઉડીને આંખે વળગતી હતી અને એવું લાગતું હતું કે ખરેખર ભાઈ નવસારીની અંદર સ્વચ્છતાનું જો આજે સર્વેક્ષણ કરવામાં આવે તો પહેલો નંબર આપવામાં આવે, કારણ કે ઘણી બધી જગ્યાએ કર્ટેનો લગાવી દેવામાં આવ્યા હતા, પડદા લગાવી દેવામાં આવ્યા હતા અને એક પાનની પિચકારી પણ દેખાતી ન હતી। એટલું સરસ ચોખ્ખું ચકચકાટ પ્લેટફોર્મ કરી દેવામાં આવ્યું હતું। લિફ્ટ પણ કન્ડિશનમાં રાખવામાં આવી હતી, બંને બાજુની લિફ્ટો ચાલુ હતી અને ટીસી હોય કે ત્યાર પછીથી રેલવે કર્મચારી હોય, રેલવે પોલીસ હોય, આરપીએફ હોય, તમામ આજે કામે લાગી ચૂક્યા હતા। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।